ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો આપણે સાંજ પડી ગઈ છે ને સાંજના વાગ્યા 7 તો વાગી ગયા છે ને આપણે જો બ્લોગ બનાવવાનું અત્યારે ચાલુ કર્યું છે ને જો સુરજ દાદા તો આથમી ગયા છે અત્યારે જો ને ભગવાન રામની સરસ મજાની ધજા લહેરાઈ છે ને હવે જો આપણે દીવાબત્તી કરવાનું પણ ટાણું થઈ ગયું છે ને રસોઈ બનાવવાનું પણ ટાણું થઈ ગયું છે ને આજે તો આપણે જો ઢોકળા બનાવવાના છે એટલે આપણે ચૂલા ઉપર બનાવશું એટલે થોડીક રસોઈ થોડીક વહેલી બનાવી લઈશું. તો જો મમ્મી ચૂલા ઉપર બળતું કરી રહ્યા છે ને આપણે જો આપણે જે ખીરું બનાવ્યું છે એમાં આપણે વઘાર કરશું. પહેલાં તો વઘાર કરવા માટે આપણે જો તેલ મૂકી દીધું છે. આપણે ખીરામાં તેલનો વઘાર કરશું. ને આપણે જો દાળ પલાળી હતી એ પણ તેમાં નાખશું. થોડીક બાફી હતી એટલે ગરમ છે. ને પછી આપણે આ બેટરને હલાવી નાખશું. તો જો આપણે ખીરામાં તો મીઠું ને હળદરની તો સવારે નાખી હતી જ એટલે આપણે કંઈ નાખવાની બહુ જરૂર નથી ને નાખવું પડે તો આપણે થોડું થોડું નાખશું ને આ થોડાક મરચાંના નાખશું આપણે ને આ લસણ મરચું થોડુંક નાખશું. જેવું તીખું જે ખાતા હોય એ પ્રમાણે આમાં નાખવાનું એટલે આપણે આટલું નાખશું. હા ને આપણે તેને જો સરખી રીતે હલાવી લઈશું ને પછી આપણે એમાં નાખશું ઈનો. ને જો ઈનો નાખીએ એટલે આપણું આમ બેટર એકદમ આમ ફૂલાઈ જાય એટલે એને સરખી રીતના હલાવી નાખવાનું. ડીશોમાં તેલ લગાવી લીધું છે. આપણે આવી રીતના થારીને મૂકી દીધી છે. અને આપણે જો આવી રીતના ઢાંકી દઈશું. આપણે ઉપર કાથરોટમાં કપડું વીંટું દીધું છે કારણ કે એટલે એ વરાળ જે લાગે ને એ અંદર ન પડે. આપણે જો વારી વખતે આવી રીતના જ ઢોકળા બનાવી છીએ. ઢોકળીઓનો ઉપયોગ નથી કરતા કારણ કે ઢોકળીઓ ચૂલા ઉપર હે ને કાળું થઈ જાય. મમ્મી જો ભગવાનના દીવા કરી રહ્યા છે ને ભગવાનની આરતી પણ થઈ રહી છે ને આપણે જો ઢોકળા પણ બની રહ્યા છે. બની જાય એટલે આપણે પપ્પાને આપી દઈશું જમવા. ને આજે તો પવન પણ બહુ સરસ છે. તો જો આપણા ઢોકળા બની રહ્યા છે સરસ. ચૂલે તો ફટોફટ જ બની જાય. જો સરસ મજાના આપણા ફૂલાઈ થયા છે ઢોકળા.
ચડી ગયા છે, પણ થોડીક વાર હજી આપણે રહેવા દઈશું. બીજી ડીશ પણ તૈયાર કરી દીધી છે, અને આમાં આપણે આ ડીશ બની ગઈ છે. તો જો આપણે સરસ મજાના ઢોકળા બની ગયા છે. વાત કરતો તો સરસ મજાના સોફ્ટ. તો જો મમ્મી ને પપ્પા મને જમવા બેસી ગયા છે. જો આપણે 2 ડીશ તો બની ગઈ છે, હવે એક છેલ્લી ડીશ છે, ને આપણે જો જમવા બેસી ગયા છે. સરસ પોચા બન્યા જો, તો સરસ મજાના કેવા સરસ બન્યા. હાવ પાતળું નાખ્યું તું તોય કેવા જ જાડા બન્યા જ ફૂલાય. તમને બે તો ઘણી છે, થોડું કાંઈ કરે. તો હાલો હવે કાલ મળશું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો તમારા બધાનું સ્વાગત છે અમારા આજના આ નવા બ્લોગમાં. ને ઘડિયાળમાં વાગ્યા છે 8:30. ને જો આજે તો આપણે જે નાસ્તો હજી નથી કર્યો, કારણ કે થોડુંક મોડું થઈ ગયું. સુરજ દાદા પણ જો સરસ મજાના નીકળી ગયા છે, ને સવારનું વાતાવરણ તો એકદમ શાંત છે ને ઠંડુ છે. ને મમ્મીએ તો આજે જો સવારમાં આપણે આ મરચાંનો છોડમાંથી જો આવા ડાખરા ને એવા કાઢ્યા, એમ ને આવા તોડી લીધા. હા, એટલે પાંગરે એમ ને આવું કાઢી નાખીએ એટલે. તો જો મમ્મીએ મરચાંના છોડના ડાખડા ને એવું તોડી લીધું છે, એટલે નવો અહીંયા પાંગરે. તો હાલો આપણે નાસ્તો કરશું. તો નાસ્તામાં તો આજે છે મમ્મી રોટલી શેકી રહ્યા છે, ને આમાં છે વઘારેલી રોટલી, ને ચા જો આપણો બની ગયેલો છે. તો હાલો નાસ્તો કરી લઈશું. અહીંયા રસોડામાં નાસ્તો કરવો જવું તો જાય ના, તો અહીંયા નહીં બેસી જાય. અહીંયા રસોડામાં ઠંડુ છે અત્યારે સવારમાં. તો હાલો આજે છે વઘારેલી રોટલી, ને કાલને ટાઢી કરી હતી તો મેં વઘારી નાખી. મમ્મીને વઘારેલી ન ભાવે એટલે મમ્મીએ શેકી નાખી. ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો જો મમ્મી ઉટકી રહ્યા છે વાસણ, ને આપણે હાલો હવે નાસ્તો પાણી તો થઈ ગયો છે, તો આપણે હવે કચરા પોતા કરશું. જો કચરાને તો વારી લીધું છે, પોતાની ડોલ લઈ લીધી છે, તો પોતા એક કરવાના બાકી છે. ને મમ્મીએ તો જો વાસણ પણ ઉટકી નાખ્યા છે. અને શું કરો છો મમ્મી? તો મમ્મી જો ચકલા ને ચોખા નાખી રહ્યા છે. સરસ મજાના જો ચકલાઓ ચણવા માંડ્યા છે. બપોરનું કામ થઈ ગયું છે, અને આપણે જમવા બેસી ગયા છે. તો આજે જમવામાં છે બટેકાનું શાક, રોટલી, ગોળ ને છાશ. મમ્મીએ જો બનાવી અત્યારે. મમ્મી આમાં બરફ નાખજો. જો માખણ ઉતારી ગયો છે. માખણ તો સરસ મજાનું, તો કેવું સરસ નહીં, ખાવાનું મન થઈ જાય એવું. તો હાલો જમવા.
સાંજના વાગ્યા છે 6 ને જો હવે તો વાતાવરણ સરસ ટાઢું થઈ ગયું છે, કારણ કે હવે સૂરજ દાદા હવે આથમી રહ્યા છે, એટલે તડકો પણ પડી ગયો હોય અને જો સરસ વાતાવરણ છે છાયા છાયા જેવું. તો બસ ને મમ્મી જો નાસ્તો કરી રહ્યા છે, મમરાનું ચવાણું ને આમાં છે ખજૂર વળીનો, હજી પણ આપણે હાલે છે. તો હાલો હવે નાસ્તો કરશું. તો આ સાથે હવે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.